અને સત્યની ઊંચાઈને મેળવવા માટે થઈને એમને એમ નથી મળતી, બહુ કઠિન માર્ગ છે આ. સત્ય પાલન માટે સત્યમ પરમ ધીમહિ, સત્ય એ જ ઈશ્વર છે, સત્ય એ જ પરમાત્મા છે. અને સત્યના પાલન માટે થઈ ભૂમિ છોડવી પડે, ઘર છોડવું પડે, પત્ની છોડવી પડે, પુત્ર છોડવા પડે, બધું છોડવું પડે એવું લખ્યું છે રામચરિત માનસમાં. કે આ બધું છોડવાનો વખત આવે અને જે જે સત્યના માર્ગે હાલ્યા એ દરેકને આ છોડવું પડ્યું છે. બલિરાજાને ભૂમિ છોડવી પડી, બધું આપી દેવું પડ્યું. વિદુરજીને ઘર છોડવું પડ્યું સત્યને માટે થઈને. કાલ સવારનો દાખલો ચંગાવતી અને શેઠ સગારસા દીકરાને છોડવો પડ્યો સત્યને માટે થઈ. જલારામ સત્ય માટે થઈ પત્નીને છોડવી પડી. સત્ય માટે થઈ અને તમારી પાસે છોડવાની તૈયારી હોવી જોઈએ, તો જ સત્યની ઊંચાઈ તમને મળે. અને જે છોડશો એ પાછું તમને મળશે. બલિરાજાએ છોડ્યું તો એને શું મળ્યું? ભગવાનના ચોકીદાર થવાનો, ભગવાન એના ચોકીદાર બન્યા. જલારામે પત્ની છોડી તો શું મળ્યું? ભગવાન ઉભા રહ્યા, મૂકીને જવું પડ્યું. સામે પાછું આવશે, છોડશો. ટેલિયાને મારી નાખ્યો, શું થયું? ભગવાન મળ્યા ફરીથી. સત્ય માટે પોતાનું શરીર પણ છોડવાનો વખત આવે તો છોડી દેવું એ શાસ્ત્રમાં. અને શરીર પણ છોડ્યા છે સત્ય માટે દધીચી ઋષિએ. આવી જેની સત્યની ઊંચાઈ હશે, ભગવાન કહે એવા માનવ દેહરૂપી પહાડના હૃદયમાં હું નિવાસ કરીશ.